દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. આપત પુત્રો દાદાના વારસ, આપત પુત્રો દાદાના વારસ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. આપત પુત્રો દાદાના વારસ, આપત પુત્રો દાદાના વારસ. અને એ ઉપાદાન થયા પછી પાછું પોતાનું પુણ્ય ભેગું થાય ને ત્યારે પેલું નિમિત્ત ભેગું થાય, અને એ નિમિત્ત પેલાનું ઉપાદાન છૂટવાનું છે માટે નિમિત્ત જ્ઞાની એને છોડાઈ શકે છે. નિમિત્ત ત્યારે જ કામ લાગે છે કે જ્યારે એનું ઉપાદાન હોય ત્યારે. ઉપાદાન જો ના હોય તો નિમિત્ત તરીકે કામ લાગતું નથી. એટલે નિમિત્તની બહુ જરૂર છે, પણ નિમિત્ત જ બધું કરશે એવું કહી શકાય નહીં. એટલે જ એને શબ્દ આપ્યો છે કે નૈમિતિક છે. આ નિમિત્ત અને ઉપાદાન બે ભેગા થાય ત્યારે જ કાર્ય પૂર્ણ થાય, એટલે નૈમિતિક કહેવાય છે. જેમ માટી હોય તો માટીની અંદરથી ઘડો બનવાનું, કુંજો બનવાનું એ માટીનો સ્વભાવ છે જ, પરંતુ જ્યાં સુધી કુંભાર ભેગો ન થાય ત્યાં સુધી એ માટીમાંથી ઘડો બને નહીં. એનું ઉપાદાન ઘડો બનવાનું તો છે જ, પરંતુ પેલું નિમિત્ત ભેગું નથી થતું ત્યાં સુધી એ ઘડો બની શકે નહીં. એવી રીતના ભારતની અંદર હિન્દુસ્તાનમાં જન્મેલા લોકો, પછી એ ગમે તેવો હોય, ચોર હોય, દારૂડિયા હોય, કોઈ પણ હોય, પણ હિન્દુસ્તાનમાં જન્મેલો હોય માટેનું બહુ જ મોટું ઉપાદાન તૈયાર થયેલું કહેવાય છે. અને એવા ઉપાદાન વાળાની જો કોઈ જ્ઞાની, આત્મજ્ઞાની પુરુષ ભેગા થાય તો એ બહુ મોટું કામ કાઢી શકે છે. જ્યારે ફોરેનની અંદર જે લોકો જન્મ થયેલા છે, ફોરેનર્સ લોકો છે, એ લોકોનું ઉપાદાન કેવું છે તો કે ભૌતિકમાં છે, બધું આધ્યાત્મની અંદર નથી. કારણ કે એ લોકો તો આ પોતાના જીવનને જ જીવન માને છે, બસ પછી જીવન છે જ નહીં. અહીંયા જે પુનર્જન્મ ની બિલીફમાં આવ્યા જ નથી, એનું ઉપાદાન એ અધ્યાત્મ માટે અંદર ડેવલપ ગણાય છે. એટલે આ બહુ નિમિત્ત અને ઉપાદાન, જેમ કોઈ પણ બહાર લોખંડ હોય, લાકડું હોય, તો એની અંદર એ લાકડાની અંદર ટેબલ બનવા માટેના ગુણો તો છે, ઉપાદાન તો છે, પણ જ્યાં સુધી એનો મિસ્ત્રી મળે નહીં, કામ કરનાર મળે નહીં, અને બનાવનાર ભેગો ના થાય, એ નિમિત્ત ભેગો ના થાય ત્યાં સુધી એનું ઉપાદાન એમનેમ જ પડી રહેશે. એટલે દાદા ભગવાન બહુ સુંદર વાત કહેતા કે હિન્દુસ્તાનના બધા જ મનુષ્યો એ કેવું છે કે એની પાસે કોળિયું છે, ઘી છે અને ડિબેટ પણ છે. બાકી શું રહ્યું છે તો કે પ્રગટ કોઈ દીવડો હોય, એ દીવડાને જો પોતાની વાટ અડે નહીં તો તરત જ એનો પણ દીવો પ્રગટી જાય. આ ઘી છે, કોળિયું છે, પેલી ડિબેટ છે,
એ બધું ઉપાદાનમાં જાય છે. ઉપાદાન તો બધાનું તૈયાર છે, પણ નિમિત્ત ભેગું થતું નથી. અને નિમિત્ત જ્યારે ભેગું થાય છે ત્યારે પાછો પોતાની બુદ્ધિ ઊભી થાય છે અંદર. કારણ કે આ નિમિત્ત એ કોઈક વખત એને ભેગું થાય, અને એમાંય પાછું યથાર્થ નિમિત્ત ભેગું થવું એ તો બહુ જ એની કોટી જન્મોની પુણ્ય જાગે ત્યારે પેલું યથાર્થ નિમિત્ત ભેગું થાય. નિમિત્ત તો બધા બહુ મળે, જેમ આપણે ગુરુ મળે, સંત મળે, મા બાપ મળે, ફ્રેન્ડ સર્કલ મળે, આ બધું જે બધા મળે છે એ બધા નિમિત્ત તો છે જ, પણ એ કેવું જ્ઞાન આપે છે તો કે મિથ્યાત્વનું ઊંધું જ્ઞાન બધું આપે છે. અને એ આપણું જે ઉપાદાન છે શેમાં લઈ જાય છે? પેલું મિથ્યાત્વના. અને આ નિમિત્ત અને ઉપાદાન બંને ભેગા થાય ત્યારે નૈમિત્તિક રીતે આ કામ થાય. પાછું નિમિત્ત એકલું કામ ના કરી શકે. નિમિત્ત જ્ઞાનીને એમ હોય કે હું તમને મોક્ષે લઈ જાઉં તો એ કઈ લઈ જઈ શકે નહીં, ગમે તેટલી શક્તિ વાળા હોય. પેલાનું ઉપાદાન ના હોય તો એ શું કરે એમાં? નહીં તો તીર્થંકરો ના લઈ જાત બધાને. તો કે એટલે જ્ઞાની કે છે ને હંમેશા કેવા છે તો કે નિમિત્ત છે, અમે એના કરતા નથી. અમે કોઈને મોક્ષ આપી દઈએ એવા કરતા નથી, નિમિત્ત છે. નિમિત્ત એટલે શું? નૈમિતિક કામ થાય છે. આ પેલાનું ઉપાદાન ભેગું થવું અને આ જ્ઞાની નિમિત્ત તરીકે ભેગા થવા, બે ભેગું થાય અને કામ થાય છે. એટલે બહુ આપણી બધાની અંદર નિમિત્તની જ વધારે ખોટ છે. નિમિત્ત આપણને એવા મળ્યા નથી. આપણને અત્યાર સુધી જે નિમિત્તો મળ્યા છે ને એ કેવા મળ્યા છે તો કે એની અંદર જેટલી ચોખ્ખાઈ હોય એટલું કામ આપણું થાય. નિમિત્ત કેવા હોય તો કે ચોખ્ખા નિમિત્ત હોય તો આપણું કામ એવું થાય. આ તો નિમિત્ત ની અંદર જે બધી ભૂલો હોય ને એવા નિમિત્ત આપણને મળે તો આપણી એ ભૂલો એવી જ ચાલ્યા કરે પાછી. એટલે જેમ જેમ આ નિમિત્તની સમજણ અંદર થતી જશે અને એવું નક્કી થશે કે નિમિત્તનો જ સૌથી મોટો ઉપકાર છે. નિમિત્ત વગર કશું થાય નહીં. જેમ પેલી પ્રગટ દીવો ભેગો થાય નહીં ત્યાં સુધી પેલાની વાટ ગમે તેટલું ઘી નાખેલું રાખ્યું હોય, બધું તૈયાર રાખ્યું, પણ એ જ્યોત પ્રગટ થાય નહીં, એનો પ્રકાશ થાય જ નહીં. નિમિત્ત નથી. એટલે બહુ મોટી નિમિત્તની જે લોકો ઉપેક્ષા કરે છે, જગતના લોકોએ શું નક્કી કર્યું કે આપણું ઉપાદાન તૈયાર હોય ને તો નિમિત્ત એની મેળે આવશે. હવે ખરેખર આ એની મેળે આવશે એ તો બહુ નેગેટિવ શબ્દ કહેવાય. જેમ નોકરી એની મેળે આવે એવું બોલતા નથી, ખાવાનું એની મેળે આવશે એ બોલતા નથી. તો આપણે લઈ આવીએ, ખાઈ આવીએ, બધું પૈસા માટે, નોકરી માટે, ખાવા પીવાની બાબત બધામાં આપણે એમ કરીએ છીએ. પણ પેલામાં અધ્યાત્મની બાબતમાં એવું કે નિમિત્ત એની મેળે મળશે. એ તો બહુ નિમિત્તની એકદમ જબરદસ્ત ઉપેક્ષા કરી કહેવાય. એટલે જ શ્રીમદ રાજચંદ્ર પણ બહુ જ સુંદર આના માટે વાત કરી. એમણે આખા પુસ્તકની અંદર સૌથી અદ્ભુત એક વાક્ય મૂક્યું. બધા જગતના લોકોને એમણે કહ્યું કે આ બધું વાંચવાનું, ત્યાગ કરવાનું, સમજવાનું, આ બધું કેટલું કર કરશો તમે, અને અનંત અવતાર ગયા છે આ ત્યાગ કરવામાં, તપસ્યા કરવામાં, બધું જાણવામાં અનંત અવતાર ગયા છે. અને છતાં પણ આપણે હજુ કશાયો બિલકુલ ગયા નથી. એનું કારણ શું છે તો કે એક જ કારણ બાકી રહે છે, તો કે ઉપાદાન બધું તૈયાર થયેલું છે અંદર, પરંતુ નિમિત્ત મળ્યા નથી. એટલે નિમિત્તની જ ભાવના કરો એમ. એટલે એમણે બહુ સુંદર વાક્ય મૂક્યું કે બીજું કાંઈ શોધમાં
માત્ર એક સત્પુરુષને શોધી તેના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વળત્યો જાય, અને પછી જો મોક્ષ ના મળે તો મારી પાસેથી લઈ જજે. આ વાક્ય એ બહુ મોટું જ્ઞાનીની નિમિત્ત તરીકેની ભાવના અંદર કરાવે છે. જો જ્ઞાની નિમિત્ત તરીકે પ્રાપ્ત થઈ ગયા તો તારું ઉપાદાન થોડું ઓછું હશે ને તો પણ એ ડેવલપ કરી નાખશે. જેમ નથી નબળો છોકરો હોય ને, વિદ્યાર્થી બહુ આવડત ના હોય પણ જો ટીચર એવો બરાબર કડક મળ્યો હોય ને શીખવાડી દે ને, ચાલ આમ લખ, તું ફલાણું આમ કર, આટલું વધારે વાર લખી નાખ. એ શિક્ષકને ખબર પડી જાય કે આને હવે કેવી રીતે પાસ કરવો. શિક્ષક એવો ભેગો થયો તો પેલાની અંદર ઓછું નિમિત્ત હતું ને એને પણ એ વધારી આપે છે. એવી રીતના અધ્યાત્મની અંદર પણ જો તમારું નિમિત્ત સાચું મળ્યું ને તો તમે પેલામાં કાચા હોય ને તો એ તમને આગળ વધારી શકે છે. આ નિમિત્ત એ બહુ મોટી વસ્તુ છે. લોકો કહે ને કે ગમે ત્યાં જઈને સાંભળે, ગમે તેવું વાંચે, ગમે તેવું જુએ, એ નિમિત્તને એવો ઉપયોગ કરશો કે જેની અંદર ચોખ્ખાઈ નથી, જેની અંદર બધી પોતાની જ ભૂલો પડેલી છે, એવા નિમિત્તથી આપણને પણ એ નિમિત્ત શું કામ લાગે છે તો કે અજ્ઞાન વધારવામાં જ કામ લાગે છે. અનંત અવતાર આપણને જે નિમિત્તો મળ્યા છે કેવા મળ્યા છે તો કે સાચા નિમિત્ત નથી મળ્યા, બધા અજ્ઞાન આપનારા જ નિમિત્તો મળ્યા છે. અને આપણે આપણું જે ઉપાદાન છે એ પણ કેવું છે તો કે આ ઉપાદાન બધું તૈયાર પણ નિમિત્તો જ બધા ઊંધા મળ્યા છે. આપણે કોઈ જગ્યાએ આમ રસ્તામાં જવું હોય કે ભાઈ સ્ટેશનનો રસ્તો કયો તો આપણે જવા માટેની શક્તિ ધરાવીએ છીએ પણ કઈ બાજુ જવું એ જાણવા માટે કોઈ નિમિત્તની જરૂર પડે. જેને ખબર છે એને આપણે પૂછીએ એટલે નિમિત્ત કહેવાય આપણું. પછી એ નિમિત્તને તમે ગુરુ કહો, જ્ઞાની કહો, કોઈ પણ કહો, પણ નિમિત્ત વગર તો આપણે આપણી જગ્યા ઉપર જઈ શકતા નથી. દરેક બાળપણથી કે અત્યાર સુધીમાં જે જ્ઞાન પ્રાપ્ત થયું છે ને એ દરેક જ્ઞાનની પાછળ શું છે તો કે નિમિત્તો મળેલા છે. આપણને કપડાનું, જગ્યાનું, વાતો કરવાનું, બધું કામ કરવાનું, રસોઈ બનાવવાનું, જે જ્ઞાન પ્રાપ્ત થયા છે અધ્યાત્મના જ્ઞાન પણ તે જેવા જેવા નિમિત્તો મળ્યા છે ને એવું જ્ઞાન થયું છે આપણને. નથી ઘણીવાર જો તો એમ આપણે જમ્યા પછી બહુ કામ કરવાનું જ નહીં, બેસી જ રહેવાનું થયું, કલાક પછી થાય તે પેલું નિમિત્ત એવું મળ્યું હોય એને આળસું તે એ જ્ઞાન એને પેસાડી દીધું તો પેલાને એવું જ વર્તે. પછી નિમિત્ત એને એવા જે ભેગા થાય છે ને જેવા નિમિત્તો જેવું જ્ઞાન એની પાસેથી આવે છે એવા પોતે થાય છે. એટલે દાદા કહે છે ને કે જગતના લોકોએ એવી સાચી ભાવના કરવી જોઈએ કે મારે સાચું નિમિત્ત જોઈએ છે, મારું કલ્યાણ કરે એવું નિમિત્ત જોઈએ છે, મને સારું સારું કે મારું માન રાખે, મને ખવડાવે પીવડાવે ફેરવે એવું નિમિત્ત નથી જોઈતું મને. એવું તો અનંત અવતાર મળ્યા છે. જે મારું અજ્ઞાન કાઢી આપે, જે મારી આ કષાયો છે એમાંથી મુક્ત કરે એવું નિમિત્ત જોઈએ છે. અને એવી ભાવનાથી એ પોતે નિમિત્ત શોધવા જોઈએ. આપણે તો શું કરીએ, આમની વાતે બહુ સરસ છે, આમની વાતે બહુ સરસ છે, નિમિત્તની જ ઓળખાણ થતી નથી એને. ચોથા ધોરણનો સાહેબ એ સારો લાગે, આઠમા ધોરણનો સાહેબ એ સારો લાગે અને કોલેજનો સાહેબ એ સરખો લાગે છે. કેમ તો કે એનું ઉપાદાન જ નથી તૈયાર. નથી ઘણા લોકો દાદા કે મને આમ કે દાદા તમારી વાત છે ને એવી જ વાત પેલા સંત છે ને એ એવી જ કહેતા હતા એમ કે. તો દાદા કે હું સમજી જાઉં કે એનું ઉપાદાન કેટલું છે. અમે એની જોડે લડીએ નહીં, અમે ખબર પડી જાય કે એનું ઉપાદાન, એની સૂઝ એ કેટલી છે એના ઉપર ખબર પડી જાય. ધીમે ધીમે
એની સૂઝ વધતા 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 એનો સમય થશે ને પછી એને ઓળખાણ પડશે. ઓ દાદાની વાત અને આ સંતોની વાત એ બધી અલગ અલગ વાતો છે ને. કોઈની વાત નકામી નથી, પરંતુ દરેકનું જુદું જુદું લેવલ, જુદી જુદી વાતો, એની સમજણો જુદી જુદી છે. છેલ્લામાં છેલ્લું જે ડેવલપમેન્ટ છે, છેલ્લી જે દશાની વાતો છે ક્યાં છે? જ્ઞાની પાસે છે. અને જ્ઞાનીના એક શબ્દ જોડે આ જગતના કોઈનો પણ શબ્દ મેચ થતો હોતો નથી. ખરેખર એ તો અલૌકિક કહેવાય છે, અપૂર્વ કહેવાય છે. પણ આ ઉપાદાન પોતાનું નહીં હોવાથી એ સરખામણીની અંદર એને એવું લાગ્યા કરે કે આમના જેવી જ વાતો. દાદા કહે છે ને એવું જ છે, એવું કે આપણને. દાદા કે હું સમજી જાઉં એ કે કેમ? તો એનું ઉપાદાન. 8મા ધોરણના શિક્ષક પાસે જઈને બેસે અને કલાકો સુધી સાંભળ્યા કરે, અને પેલા કોલેજની અંદર જાય ને ત્યાંય સાંભળ્યા કરે, ત્યાંય ગમે ને પછી ગમે, તો સમજી જવાનું કે એનું ડેવલપમેન્ટ, એનું જે ઉપાદાન છે કેવું છે. તો કે હજુ એનું ઉપાદાન એ પેલા 8મા ધોરણનું જ છે. આ તો પુણ્યના યોગથી ઘણા લોકોને પેલી કોલેજનું ઉપાદાન વાળી નિમિત્ત મળી આવે છે. નિમિત્ત ભેગું છે ના આધારે થાય છે? તો કે પુણ્યના આધારે. અને કામ છે ના આધારે લાગે છે? તો કે પેલા ઉપાદાનને આધારે. પોતાનું જો ઉપાદાન સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય તો પેલું નિમિત્ત પણ એવું કામ લાગે. એટલે આ બહુ જેમ જેમ એના વિશે આપણને સમજણ પડતી જશે, નિમિત્ત અને નિમિત્ત એ બહુ મોટું કામ કરે છે. ગમે તે દુકાનમાં જઈને માલ લઈ આવે તે એ નિમિત્ત તરીકે કામ કરશે, પણ એ માલ કેવો આવશે? અંદર ખરાબ જ આવશે. આપણે નિમિત્તને શોધતા આવડ્યું નહીં, નિમિત્તને જોતા આવડ્યું નહીં. એટલે દાદા કે બહુ જ્યારે તમારી સાચી જબરજસ્ત ભાવના થશે અંદર, સાચું જાણવાનું, આ તો આમનું સારું છે, આમનું સારું છે, અમને હાચવાના, અમને હાચવાનું, બધું તે હજુ કશું કાઢવા માટે, પોતાની પૂર્ણાહુતિ માટેની ભાવના જબરજસ્ત ઉપાદાન એવું થયું નથી. એટલે જેમ જેમ પોતાની જાગૃતિ ઉપાદાન સ્વરૂપે કામ કરશે ને પછી એ નિમિત્ત પણ એવા મળશે. આપણે કોઈ 8મા ધોરણનો ટીચર છે એ ખરાબ છે એવું નથી કહેતા, પરંતુ એ 8માનું નિમિત્ત છે, એ ધોરણનો નિમિત્ત છે. આપણે કોલેજનું જાણવું હોય તો 8મા ધોરણની અંદર જઈને બેસી રહેવું એ આપણા માટે કામનું નથી. પછી આ બહુ આપણે 8મા ધોરણને ખરાબ કહીએ છીએ, નાખી દેવાનું નકામું છે એવું નથી. પણ તમે એમાંથી પસાર થઈને આવ્યા છો. હવે તમારે એથી આગળ જવું છે, માટે એવા નિમિત્ત, એવા ધોરણની અંદર જાઓ, એ ત્યાં બેસો. આ સમજણ ધીમે ધીમે ડેવલપ થશે તો ખબર પડતી જશે. અને જ્ઞાની તો પોતે નિમિત્ત તરીકે હોય છે, એટલે તો જોયા જ કરે કે કોનું ઉપાદાન છે, એવી રીતે એને લાભ થયા કરે. એની મેળે એમની જોડે 25 જણ બેઠા હોય ને, 25 જણનું ઉપાદાન જુદું જુદું હોય. એટલે કોકને શું થાય તો કે દાદા પેલી ખાવાની વાત કરે તો ગમતી હોય, કોકને ફરવાની ગમતી હોય, કોઈને આત્માની વાત ગમતી હોય, કોઈને પદની વાત ગમતી હોય. જેવું જેવું નિમિત્ત પેલું, એ નિમિત્ત કેવી રીતે કામ લાગે છે? તો કે પેલાનું ઉપાદાન. પેલાને ઉપાદાનની અંદર શું છે કે ઓહો અહીંયા આપણને પદોની બહુ જ મજા આવે છે, તે એને એવી રીતે કામ લાગે છે. જેને આત્માનું જાણવું છે એને એવી રીતે કામ લાગે. જેને પોતાના દરેક દોષો ઓછા કરવા છે તો એ જ્ઞાની એ નિમિત્તે એને કામ લાગે છે. આ ઉપાદાન પોતાનું જેવું જેવું છે એ પ્રમાણે પેલું નિમિત્ત એનું કામ કરે છે. અને ઉપાદાન વધતા 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 સંપૂર્ણ પૂર્ણ થઈ જાય, 100% ઉપાદાન, તો કેવળ જ્ઞાન થઈ ગયું. પછી આપણને પણ એમના જ્ઞાનથી, એમની આજ્ઞા ધર્મથી શું થયું તો કે આપણું ઉપાદાન વધી ગયું. હવે જેમ કોઈ
માણસ બહાર કોઈની જોડે ઝઘડો થાય ને, તો ઝઘડો થયા પછી અંદર એને મનની અંદર વિચાર આવે કે સાલું આ ખોટું થઈ ગયું, આ ના કરવું જોઈએ. અને એને વિચાર આવે ને, એ વિચાર એને એવું થાય કે આ સારા વિચારો છે, મારે કોઈની જોડે ઝઘડીને કરવાનું શું છે, આવું તો ના હોવું જોઈએ, આવા ગુસ્સો ના હોવો જોઈએ, આવું ક્રોધ ના થવો જોઈએ. તો એનું જે ઉપાદાન છે એ શેમાં કામ કરે છે? તો કે ક્ષમતા લાવે છે એનામાં. પેલું ઉપાદાન જે છે એ એને સમજમાં લાવ્યું કે આ આપણે આવું કરવા જેવું નથી, એટલે એને તરત જ શું થયું? તો કે પોતાની અંદર ક્ષમતા વર્તી. આ ઉપાદાનની જે જાગૃતિ છે એ શું કામ કરે છે? તો કે પેલાને ક્ષમતામાં લાવે છે. અને બીજો કોઈ માણસ હોય, બહાર ઝઘડો થયો હોય ને, પાછા વિચારો કેવા આવે, આ લોકોને ચલાવ સીધા કરવા જ જોઈએ, નહીં તો ફરી પાછા ઊભા થશે, ફરી આમ કરશે, અને પાછો લડવા હોવું જાય. મનના વિચારો આવે અને પાછો લડવા હોવું જાય. કેમ? તો કે પેલું ઉપાદાન નથી એની પાસે, જાગૃતિ નથી. આ લડવાથી શું થશે, એનું શું ફળ આવશે, મને શું પ્રાપ્ત થવાનું, ફલાણું શું. કેટલાક તો લડે તો એટલી નાની નાની વાતોમાં લડે, મારી સુધી આવી જાય, મારી હોવું નાખે, ખૂન પણ કરી નાખે. કેમ? તો કે પેલું ઉપાદાન નથી. એવું ઉપાદાન એ તો બહુ મોટી જાગૃતિ કહેવાય છે. જેનું જેનું ઉપાદાન અંદર હોય છે ને, એને પસ્તાવો થાય છે, પાછા ફરે છે. જેમ જેમ એ પોતે પાછો ફરે એમ પાછું ઉપાદાન વધતું જાય. જેમ જેમ ક્ષમતા મારે એમ ઉપાદાન વધતું જાય, અને એ ઉપાદાન ફરી પાછી જાગૃતિ એના વ્યવહારમાં કામ લાગતી જાય છે. એટલે બહુ નૈમિતિક ઉપાદાન અને નિમિત્ત સંજોગો બધા ભેગા થાય છે અને પેલું કાર્ય થાય. નૈમિતિક છે. કોઈ એવું કહી શકે નહીં કે હું આમ કરી શકું. જ્ઞાની હોય, તીર્થંકરો હોય, કોઈ કહી શકે નહીં. કારણ કે એમને ખબર છે કે આ બધું કેવું જગત છે, આખું નૈમિતિક છે. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી જે એવું માને છે કે હું કરી શકું છું. બાકી ખરેખર આખું જગત કેવું છે? નૈમિતિક. કેટલા બધા સંજોગો ભેગા થઈ અને જે બધી વસ્તુ બની રહી છે, નૈમિતિક આખું જગત છે. અને એ નૈમિતિક જગતમાં પોતે અજ્ઞાનતાથી એવું માને છે કે આ મેં કર્યું, ત્યાં પેલો અહંકાર આવીને ઉભો રહે છે, અને ત્યાં પછી નવા કર્મોનું બંધનની શરૂઆત થઈ જાય છે. બાકી છે જગત આખું નૈમિતિક. તમારે રોટલી બનાવી હોય તો કેટલા બધા નિમિત્તો જોઈએ, કેટલી બધી વસ્તુઓ, ટાઈમ અને વસ્તુઓની જોડે જોડે ખાનાર, બધા કેટલા બધા સ્થૂળ સંજોગો, એની પાછળના સૂક્ષ્મ સંજોગો, કેટલા બધા જરૂર છે. એટલે કેટલા બધા નિમિત્તો ભેગા થાય છે, અને એ નિમિત્તોથી આખું કાર્ય બહાર આવે છે. પણ અહંકારી લોકો એમ કે આ મારી આવડતથી થયું, એટલે ત્યાં જ પોતે નવા કર્મના બીજ નાખી અને ફરી પાછા કસારમાં ફસાય છે. એટલે બહુ આખું જગત કેવું છે? નૈમિતિક છે. કેટલા બધા સંજોગો ભેગા થઈને બધું થઈ રહેતું હોય છે. એમાં આખા સંસાર કાળની અંદર સૌથી ઊંચામાં ઊંચું નિમિત્ત એ જ્ઞાનીનું કહેવાય છે. જ્ઞાની એક જ એવા નિમિત્ત હોય છે કે જે આપણા અહંકાર અને મમતાનું અપાદાન કરાવી દે. આપણે લાખ કરવા જઈએ ને તોય થાય નહીં. ગમે તેવું પોતે પ્રયત્ન કરે, તપશ્ચર્યા કરે, જપ કરે, પાઠ વાંચે, ગમે તેટલી ક્રિયાઓ કરે, પણ પોતાનો અહંકાર અને પોતાની મમતા એ બે છૂટે નહીં. કારણ કે એનું અપાદન ક્યારે થાય? તો કે પેલા જ્ઞાનીનું નિમિત્ત ભેગું થાય ત્યારે. જ્યાં સુધી જ્ઞાની એટલે છેલ્લામાં છેલ્લું નિમિત્ત, મુક્ત થવા માટેનું જ નિમિત્ત. જ્ઞાની મળ્યા તો આપણને આ સંસારના દરેક દુઃખોમાંથી, દરેક સંજોગોમાંથી મુક્તતાનો અનુભવ કરાવે એવા હોય. નિમિત્ત જ એવું હોય છે. જેમ
100ની ભેગો થાય ને તો તમારા પાસે 100નું પડ્યું હોય પણ 100ની ભેગો ના થાય શું કરો? તો કે ઉપાદાન છે. સોનાની અંદર ઘરેણા બનવાનું બધું તૈયારી છે પણ નિમિત્ત ભેગું થવું જોઈએ ને. એવી રીતના નિમિત્ત વગર પેલું ઉપાદાન બધું અકબંધ પડેલું છે. એટલે બહુ સુંદર વાત. આ નિમિત્ત અને નૈમિતિક એ બે જો સમજમાં આવે ને અને નૈમિતિક જો સમજણ થઈ તો પોતાનો ઇગોઇઝમ જ ના રહ્યો કે આખું જગત એ નૈમિતિક બની રહ્યું છે. બધું સારું કરનાર, ખરાબ કરનાર, આપણી વાત સમજનાર, ના સમજનાર, બધું નૈમિતિક બની રહ્યું છે. તો જગતમાં કોઈનો એને દોષ જ દેખાય નહીં, નૈમિતિક છે આ. એટલે બહુ આ ધીમે ધીમે આપણને આ જ્ઞાને કરીને બધી વાતો આપણી સમજણમાં આવતી જાય અને આપણને એવી પ્યોર અંદર ભાવના વર્તે કે મને એવું નિમિત્ત જોઈએ છે કે જે મારું આત્યંતિક કલ્યાણ કરે. આપણે એવી જો ભાવના મૂકીએ અને એવા નિમિત્તને શોધીએ કે જેની અંદર આપણું સંપૂર્ણ કલ્યાણ સમાયેલું છે તો કામ થાય. આપણે નિમિત્તની ઓળખાણ થતા જ નથી આવડતી કારણ કે આપણે અનંતકાળથી બહારનું બધું જોઈને, બહારની બધી ક્રિયાઓ જોઈને આપણે નિમિત્તની ઓળખાણ કરીએ છીએ. સાચા નિમિત્તની ઓળખાણ એ આપણને હજુ એટલું ઉપાદાન જ તૈયાર નથી થયું કે આપણે ઓળખી શકીએ નહીં. એટલે દાદા કહે ને અમારે જાતે લોકોની આગળ બોલવું પડે છે કે ભાઈ અમે તને મોક્ષ આપી શકીએ એમ છે, તું માંગે તે આપવું એમ. એવું કેમ બોલે? જાણે કે અહીં લોકોનું ઉપાદાન નથી એટલું કે જે મને ઓળખી શકશે. એટલે એમણે જાતે બધું કરવું પડે કે કેમ કરીને લોકો અમારી જોડે રે, સાંભળે, બધી વાતો. એમ કરતા એનું ઉપાદાન વધતું જશે. જ્ઞાની જેમ પેલો હીરો હોય ને, એક ડાયમંડ, તે આપણને ઓળખાણ ના આવડે એની કરતા આપણને આપણે શું કિંમત છે લાગે છે થોડો મોંઘો છે પણ એની કિંમત શું એ ખબર ના આવે. એટલે જ્ઞાની શું કરે? એક કામ કરો કે તમે રોજ જે અહીંયા આવતા રહો. પેલો કહે ને વેપારી કે અહીં દુકાને રોજ જે આવો તમે કલાક બેસો એટલે તમે જાઓ ને એટલે પછી એની પાસે જેટલા બધા જુદા નંગો, બધા પથ્થર, બધું જાતનું હોય ને એ તમે જોતા જાઓ. રોજ જે કલાક જોતા જાઓ એટલે પેલો ઓહો આ પથ્થરની આ કિંમત થાય, એની આ કિંમત થાય, એની આ, એમ કરતા તમારે શું થાય? ઉપાદાન વધતું ગયું. આ બધી ઓળખાણ પડતી ગઈ. એટલે ઉપાદાન વધતા પછી પેલો ડાયમંડ બતાવશે ને, ઓહો હવે તો આ તો બહુ કિંમતી છે. તો કહેશે જેની કિંમત પહેલા એને કશું નહોતી લાગતી, હવે એની કિંમત વધી ગઈ. કેમ? પેલું ઉપાદાન વધી ગયું એની. આની પારખ કરવાની શક્તિ એની વધતી ગઈ. રોજ જે પેલું કલાક આવ્યો ને એટલે પારક શક્તિ વધી, ઉપાદાન વધ્યું. અને એ ઉપાદાન વધ્યા પછી એનો એ જ ડાયમંડ એને હાથમાં બતાવે છે કે હવે એની કિંમત કર. ઓહો આ તો અમૂલ્ય છે કે છે. કેમ? પહેલા જયારે આ જ ડાયમંડ તારા હાથમાં મૂક્યો ત્યારે તને બહુ નહોતું લાગે, તું આવ્યો છે બહુ કિંમતી હશે. બસ પોતાનું જીવું ઉપાદાન એવું પેલું નિમિત્ત દેખાય નહીં. નિમિત્ત તો ઊંચામાં ઊંચું હોય પણ પેલું ઉપાદાન ના હોવાથી શું થાય તો કે નિમિત્તની જે વેલ્યુ, નિમિત્તની જે જિજ્ઞાસા થવી જોઈએ એ ઓછી થઈ જાય.